સંસારના બધા જ વેદોમાં, બધા જ પુરાણોમાં 3 વિષયો છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. મહાભારત 18 પર્વનો મહાગ્રંથ છે, પણ 6 પર્વના 3 વિભાજનો છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. વેદ 4 છે, પણ એના વિભાજનો 3 છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ. એ 1,00,000 મંત્રો છે વેદના. વેદને જ માત્ર મંત્ર કહેવાય, પુરાણને શ્લોક કહેવાય. પછી આપણે ઉત્સાહમાં મંત્ર શબ્દ વાપરીએ તો વાંધો કાંઈ નહીં, પણ હકીકતમાં મંત્ર એને કહેવાય જેમાં સીધો સિદ્ધાંત પ્રતિપાદિત થાય, એનું નામ મંત્ર. એમાં અને કોઈની કીર્તિ ગવાય, કોઈના વખાણ થાય, એનું નામ શ્લોક. આમાં ઈશ્વરની કીર્તિ ગવાય, એટલા માટે પુણ્ય શ્લોકની કીર્તિ ગવાય, એનું નામ શ્લોક. અને સીધો સિદ્ધાંત પ્રતિપાદિત થાય, એનું નામ મંત્ર. એટલે વેદમાં મંત્ર છે 1,00,000. એમાં 80,000 મંત્રો જ્ઞાનકાંડ, જ્ઞાનના. 16,000 મંત્રો ભક્તિના, એટલે ઉપાસના. વેદમાં ઉપાસના શબ્દ વપરાયો છે, ઉપાસના કાંડ. અને 4,000 મંત્રો આપણા કર્મકાંડ. કર્મકાંડના 4, 16 અને 80. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિ, આ 3 વિષયો વેદના. પુરાણના 3 વિષયો, મહાભારતના 3 વિષયો, ભગવદ્ ગીતાના 3 વિષયો. એમાં કર્મયોગ છે. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિ. શ્રીમદ ભાગવતમાં 3 છે, પણ કર્મની જગ્યાએ વૈરાગ્ય છે. ભક્તિ, જ્ઞાન અને જે અચેત પડ્યા છે એ જ્ઞાન ને વૈરાગ્ય છે, અને જે ઊભી છે એ ભક્તિ છે. અને એટલા માટે ભક્તિની શોભા, નારદજીએ પ્રયાસ એટલા માટે કર્યો કે ભાઈ ભક્તિની શોભા જ્ઞાન અને વૈરાગ છે. માણસે ભક્તિ કરવી હોય તો એમાં આ 2 વસ્તુ હોવી જરૂરી છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વિનાની ભક્તિ સમજો બંધ્યા છે. ભક્તિ જેને કરવી એને એમાં વૈરાગ હોવો જોઈએ, બસ. અને વૈરાગ વિના ભક્તિ શોભા ના આપે. જીવન અત્યંત લોલુપ હોય, અત્યંત લોલુપ, જેની કોઈ સીમા નહીં, અને પછી માણસ એમ કે હું ભગત છું, તો એ ભક્તિની શોભા નથી. ભગતમાં જ્ઞાન જરૂરી છે. શ્રીમદ ભાગવતનો નિયમ બતાવું. ભક્તિ બહુ સારી વસ્તુ છે. કળયુગમાં ભક્તિથી ભગવાન મળે છે, પણ એ બધી જ વાત બરાબર, પણ એ ભગતે જ્ઞાની બનવું જરૂરી છે. કારણ કે ભાગવતમાં લખ્યું છે ભક્તિથી વૈરાગ્ય જાગે છે. ભક્તિનું ફળ બહુ સુંદર બતાવ્યું છે ભાગવત. ભક્તિ, કોઈ માણસ ભગવાનનું ભજન કરે તો એના જીવનમાં પરિવર્તન આવશે. કયું પરિવર્તન આવશે? બોલે એમાં વૈરાગ જાગશે. વૈરાગ એટલે સંસારની લોલુપતા ઓછી થશે. ભજનનું આ પરિણામ છે, ભજનનું આ ફળ છે. જેમ જેમ ભજન વધે તેમ તેમ આ સંસારથી માણસ નિવૃત્ત થતો જાય. અને એ જ વસ્તુ એને સમજણ આપે, એનું નામ જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ છે સમજણ. જ્ઞાનનો અર્થ છે અંદરથી સમજી લેવું. જ્ઞાનનો અર્થ એવો નથી કર્યો કે ભાઈ વેદને કંઠસ્થ કરી લેવો, પુરાણ ને બધું આ બધું ભણી લેવું. એવો અર્થ જ્ઞાનનો કર્યો જ નથી. એટલા માટે આપણે ત્યાં તમે જુઓ, અભણ જ્ઞાની મળ્યા છે. અભણ જ્ઞાની મળ્યા છે.
અને બહુ ભણેલા અજ્ઞાની મળ્યા છે. આપણા પૂર્વજો જે વડીલો હતા એ બધા આવા નરસિંહ મહેતા કઈ કોલેજમાં ભણવા ભગવાન જાણે. તુકારામ ક્યાં ભણ્યા હશે, નામદેવ ક્યાં ભણ્યા, મીરાબાઈ ક્યાં ભણી હશે? ભણ્યા નથી પણ જ્ઞાની છે. અને ઘણા બહુ ભણે પણ છેલ્લે અંદરની સમજણ ન હોય, એને અજ્ઞાની. એટલે જ્ઞાનનો અર્થ છે અંદરની સમજણ, સાચી સમજણ. આવા જ્ઞાની તો એ જ્ઞાન એ ભક્તિની શોભા છે.